નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે છે લાભ પાંચમ એટલે કે વિક્રમ સંવત 2072ના નવા વર્ષનો કામકાજનો પહેલો દિવસ. વેપાર ધંધા રોજગાર ધમધમતા થવાનો દિવસ છે. આજનો દિવસ કોઈ પણ કાર્ય શરૂ કરવા માટે શુભ ગણાય છે અને મુહૂર્ત પૂછવાની પણ જરૂર રહેતી નથી. આજના દિવસને સૌભાગ્ય પંચમી, શ્રી પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શું છે આજના દિવસનું મહત્વ અને કઈ કથા જોડાયેલી છે આજના આ દિવસ સાથે, જાણીશું અમારી આ વિશેષ રજૂઆત લાભ પાંચમમાં. તો આ વિશે વધુ માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી સ્નેહલભાઈ. સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, આજે લાભ પાંચમનો દિવસ છે. લાભ પાંચમનું શું મહત્વ રહેલું છે? શ્રી પંચમી, લાભ પંચમી. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ શ્રી? શ્રી એટલે લક્ષ્મી. લક્ષ્મીની વૃદ્ધિ થાય એના માટે પાંચમના દિવસથી વેપાર, ધંધા, રોજગાર અને વેપારીઓ આ દિવસે વગર જોયું મુહૂર્ત, વણ જોયું મુહૂર્ત જેને કહી શકાય છે, વણ જોયા મુહૂર્તથી કર્મનો આરંભ કરે છે, વેપારનો શરૂઆત કરે છે. પાંચમ સર્વ પ્રકારના શુભ મુહૂર્તોની અંદર વિશેષ આગવું મહત્વ સમજાવે છે. પાંચનો આંક આ સંસારની અંદર ખૂબ શુભ છે. આપ જુઓ છો કે પાંચમના દિવસે જે કર્મનો આરંભ કરે છે એના કર્મની અંદર યશ, કીર્તિ, વિજય અને લાભ થાય, વેપારની અંદર લાભ થાય એ માટે જ આ સંસારની અંદર સર્વપ્રથમ પાંચમનો આંક છે ને એ અતિ શુભ માનવામાં આવ્યો છે. અને એટલા માટે જ કારતક મહિનામાં આવતી આ પંચમી છે. આ પંચમી એ સરસ્વતી અને સરસ્વતીની સાથે લક્ષ્મીજીનો વાસ રહેલો છે. સરસ્વતી પંચમી પણ કહેવામાં આવે છે. પાંચનો આંક તમને મનમાં થાય, પાંચનો આંક શું કામ શુભ છે? વેપાર, વિદ્યા અને અભ્યાસ માટે પાંચમથી શું કામ શરૂઆત કરવામાં આવે છે? પાંચમ છે ને પંચમી, આ દેહની અંદર પણ આપણો તત્વ છે ને એ પાંચથી બનેલું છે. શરીર પંચ તત્વથી બનેલું છે. પૃથ્વી તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ, આ પાંચ તત્વથી આપણું શરીર બનેલું છે. અને પંચમહાભૂતની અંદર જ એ શરીર વિલીન થઈ જાય છે. જેમ પૃથ્વીને સાફ કોણ કરે છે? તો કે પાણી પૃથ્વીને સાફ કરે છે. કોઈ જગ્યાએ કંઈક વસ્તુ ઢળી ગઈ હોય તો આપણે પાણી વેડી અને એને સાફ કરીએ છીએ. સમય જતા કુદરત પણ પૃથ્વીને સાફ પાણી દ્વારા જ કરે છે. વરસાદ થાય છે અને જે કંઈ વરસાદનું પાણી છે એ જમીનનું ધોવાણ કરી અને એને સાફ કરે છે. તો પાણીને સાફ કોણ કરે છે? પાણીને સાફ અગ્નિ કરે છે. ખારા પાણીને મીઠું બનાવી, પોતાના વાદળ બનાવીને મીઠા કરી અને પ્રોસેસ કરી અને સંસારમાં દરેક જગ્યાએ આપે છે. આપણે પણ જોઈએ ઘણી જગ્યાએ બહાર ગયા હોઈએ અને પીવાનું પાણી ન હોય તો કોઈ જગ્યાએ પાણી ભરેલું હોય તો એને પીવું હોય તો શું કરીશું? એને બરાબર ગરમ કરીશું, ઠારીશું અને પછી એને ગાળી અને પીશું, જેથી એની અંદર રહેલા કોઈ પણ જાતના જીવાણુઓ હોય તો એ દૂર થાય. માટે પાણીને સાફ અગ્નિ કરે છે. તો અગ્નિ નારાયણને સાફ કોણ કરે છે? એક દીવો ચાલતો હોય અને એને પવન લાગે તો દીવો શું થઈ જશે? રામ થઈ જશે. અને એ જ પવન લાગવાથી અગ્નિ છે ને એ આગળ પણ વધી જાય છે. માટે અગ્નિને સાફ પવન કરે છે. તો પવનને સાફ કોણ કરે છે? આકાશ તત્વ
પવનને સાફ કરે છે. સમજાવું, એક ઉદાહરણ આપું. કોઈ જગ્યાએ ક્યાંય ગેસનો સિલિન્ડર લીકેજ થઈ ગયો, ઘરની અંદર કોઈ બહાર ગયું છે અને ઘરની અંદર પ્રવેશ કર્યો, એવી એને સુગંધ આવશે કે ગેસનો સિલિન્ડર છે એ આપણાથી ભૂલથી બર્નલ ચાલુ રહી ગયું હતું અને આખા ઘરની અંદર ગેસ પ્રસરી રહ્યો છે અને એની વાસ આવી રહી છે. લોકો શું કરશે? તરત બારી બારણા ખોલી નાખશે. કારણ આકાશની અંદર એ ગેસ છે બધો વિલીન થઈ જાય. માટે આ પંચ તત્વ છે, એ પંચ તત્વથી આ જગત ચાલી રહ્યું છે. આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને તેજ, આનાથી જ આ પૃથ્વી છે. અને પૃથ્વી તત્વમાં રહેલો આ મનુષ્ય પંચ તત્વથી જોડાયેલો છે. માટે નવા વર્ષના શરૂઆતની અંદર વેપાર, વિદ્યા અને આની અંદર શુભ મનોબળ, શુભ ફળ, પોતાનું મનોબળ છે ને એ શુભ બને. પોતે જીવનની અંદર જે કાર્ય કરે એ કાર્યની અંદર સિદ્ધિ મળે. એટલા માટે પંચ તત્વથી બનેલો મનુષ્ય કારતક મહિનો જે નૂતન વર્ષનો આરંભ થાય છે એના પાંચમના દિવસથી વેપાર, ધંધા, રોજગાર ઇત્યાદિનો આરંભ કરે છે. સ્નેહલભાઈ, 5નો આંક કેમ શુભ માનવામાં આવે છે અને તેનું શું મહત્વ રહેલું છે? 5 આ સંસારની અંદર પંચ તત્વ સમજાયા મેં, અને આ પંચ તત્વથી ઉત્પન્ન થતા જીવનના જે કંઈ ફળો છે એ ફળોની પ્રાપ્તિ પણ આનાથી જ પ્રાપ્ત થાય છે. આકાશ, જળ, વાયુ, પૃથ્વી અને તેજ આ એકબીજાના પૂરક છે. અને આ જ પૂરકથી આપણા શરીરની અંદર રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ આની પ્રાપ્તિ થાય છે. રસ શેની અંદરથી મળે છે? પૃથ્વી તત્વથી મળે છે. રૂપ શેની અંદરથી મળે છે? તો દરેકે દરેક તત્વ છે એ એકબીજાના પૂરક છે. એટલા માટે જ આપણા ઢીચણ, પગના અંગૂઠાથી લઈ ઢીચણ સુધીનો જે ભાગ કહેવામાં આવ્યો છે એ પૃથ્વી તત્વનો કયો છે. ઢીચણથી લઈ નાભી પ્રદેશ સુધીનો જે ભાગ છે એ જળ તત્વનો કયો છે. નાભીથી લઈ અને કંઠ પ્રદેશ, હૃદય સુધીનો જે ભાગ છે, નાભીથી લઈ હૃદય સુધીનો ભાગ છે એ અગ્નિ તત્વનો કયો છે. અને હૃદયથી લઈ બે ભ્રમરની વચ્ચેનો જે ભાગ છે એ વાયુ તત્વનો કયો છે. સામાન્યત આપણે જોઈએ છીએ કોઈને શરદી થઈ હોય, ઉધરસ થઈ હોય, વાયુને લગતી કઈ બીમારી હોય, આપણે એમના ત્યાં જઈએ, જોઈએ કે ભાઈ તને તો કંઈક તકલીફ લાગે છે, એનું મોઢું જોઈને કહી દઈએ. આપણે કંઈ મોટા જ્યોતિષ નથી હોતા, કોઈ ડોક્ટર નથી હોતા, પણ તે છતાંય આપણે એના દેખાવથી એને કહી દઈએ કે તારી શરીર આપણે તારું રચનાની અંદર કંઈક ફેરફાર છે. વાયુને લગતી બીમારી હોય એ મુખાકૃતિ ઉપર આવી જાય છે. જેથી વાયુ તત્વ આપણા શરીરની અંદર હૃદયથી લઈ બે ભ્રમરની વચ્ચે રહેલો છે. અને આકાશ તત્વ બે ભ્રમરથી વચ્ચેથી લઈ અને ચોટલી સુધીનો રહેલો છે. તેથી અને આ પાંચ તત્વથી જીવનની અંદર આકાશ, જળ, વાયુ, પૃથ્વી અને તેજ, આનાથી જ રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ આ તન્મયતાઓ આનાથી પ્રાપ્ત થાય છે. રસ, રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શ આજ લઈ જીવાત્મા જન્મ પણ લે છે અને આજ લઈ અને જીવાત્મા મૃત્યુ પછી પણ આત્માની સાથે રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શની ઇન્દ્રિયો સિવાય કોઈ વસ્તુને લઈ જઈ શકતો નથી. લઈ જઈ શકતો નથી હો. બાકી કલિકાલનો મનુષ્ય તો આજની અંદર પણ જો એને લઈ જવાતું હોય ને તો જે કંઈ ધન સંપત્તિ એકત્ર કરી હોય ને એ પણ લઈ જઈ શકે એમ છે. પણ કંઈ જ લઈ જઈ શકાતું નથી. પ્રભુના દ્વારની અંદર તમારા કર્મ અને આ પાંચ ઇન્દ્રિયો જ સાથે તમારી આવે છે. જેથી પાંચમના દિવસે આ પંચ તત્વનું શરીર આ પંચ મહાભૂતની અંદર જે ભળી જવાનું છે, પંચ તત્વથી જે કંઈ રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શથી જે કંઈ આ સંસારની અંદર લાભ થાય
એટલા માટે આ લાભ પાંચમના દિવસે આ પંચતત્વનું પાંચનું જે મહત્વ છે એ પાંચથી જે મને લાભ થાય, યશ મળે, કીર્તિ મળે, વિજયની પ્રાપ્તિ થાય, ધન ધાન્ય સમૃદ્ધિ, પુત્ર પૌત્રાદિકના મનોબળ, પુત્ર પૌત્રાદિકના મનોરથ પૂર્ણ થાય, એટલા માટે લાભ પાંચમના દિવસે કર્મના આરંભ કરવામાં આવે છે. જી જી સ્નેહલભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ લાભ પાંચમના મહત્વ વિશે તમારી પાસેથી જાણીશું. તો દર્શક મિત્રો, આગળ પણ તમને જણાવીશું લાભ પાંચમનું મહત્વ. હાલ સમય છે બ્રેક લેવાનો, લઈએ બ્રેક.